બરાબર છે. આપણે ક્યાં રહીએ છીએ તો કે આ જે પૃથ્વી છે બરાબર છે, આ પૃથ્વીનો જે બધો બહારનો ભાગ છે સપાટી આપણે બધા ત્યાં વસીએ છીએ અને અહિયાં જ બધું આવેલું છે. બહારનો જે ભાગ છે ને એમાં જ બધું આવેલું છે. પર્વતો કયો, નદીઓ કયો, પછી ઉચ્ચ પ્રદેશો કયો, બરાબર જે કઈ પણ કયો, પર્વતો તો એ પણ અહિયાં આગળ સપાટી ઉપર આવેલા છે. નદીઓ કયો તો એ પણ અહિયાં સપાટી ઉપર જ આવેલી છે. ઉચ્ચ પ્રદેશ કયો તો એ પણ અહી સપાટી ઉપર જ આવેલું છે. પછી મકાનો કયો તો એ પણ અહિયાં સપાટી ઉપર જ આવેલું છે. એટલે ટૂંકમાં બધી જ વસ્તુ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ બધું જ પૃથ્વીની સપાટી ઉપર આવેલું છે. આપણે શું આ પાઠની અંદર જોવાનું છે કે પૃથ્વીની જે અંદરની રચના છે એ કેવી છે. બહારનો ભાગ તો આપણને ખબર છે કે આપણે જે વસ્તુ બધી જોઈ શકીએ છીએ એ બધી પૃથ્વીની બાહ્ય વસ્તુ છે. બરાબર એ આખી બાહ્ય રચના છે. પણ પૃથ્વીની અંદર શું આવેલું છે જે ગોળો છે પૃથ્વીની ગોળાની અંદર શું આવેલું છે તો કોઈને ખ્યાલ છે કે શું આવેલું હોય પૃથ્વીના ગોળાની અંદર શું હોય. ચાલો કઈ વાંધો નહીં પૃથ્વીની બહાર શું આવેલું છે એ કયો ચલો કોણ કેશે. પૃથ્વીની અંદર પથ્થરો પૃથ્વીની અંદર પથ્થરો આવેલા હોય સરસ પછી કેરોસીન ને એ પેટ્રોલ ને એ વેરી ગુડ ખુબ સરસ. પૃથ્વીની અંદર ઘણા બધા ખનીજો પણ આવેલા છે. જેમાં કેરોસીન છે ઓઈલ છે. બરાબર છે આ બધું જ જે છે એ પૃથ્વીની અંદર આવેલું છે. પૃથ્વીની અંદર એટલે શું કે જમીનની અંદર પૃથ્વી કયો કે જમીન કયો બધું એક જ છે. બરાબર છે તો જમીનને ખોદતા ઘણું બધું આપણને મળી આવે છે પેટ્રોલ મળી આવે છે ડીઝલ મળી આવે છે કેરોસીન મળી આવે છે ઘણી બધી ધાતુઓ મળી આવે છે. બરાબર છે ઘણું બધું આપણને પૃથ્વીની અંદરથી જ મળી આવતું હોય છે. તો આ બધી જે અંદરની રચના છે પૃથ્વીની એ કેવી રીતે થયેલી છે એ આપણે પાઠની અંદર જોવાનું છે. ટૂંકમાં આપણે પૃથ્વી વિશેના જે ઘણી બધી ચર્ચાઓ છે કે જે અંદર કઈ રચના આવેલી છે એના ભૂમિ સ્વરૂપો કેવા છે એ બધું આપણે આ પાઠની અંદર જોવાનું છે. તો આપણી પૃથ્વી જે છે એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અત્યાર સુધીના જેટલા ગ્રહો છે માત્ર ને માત્ર એક પૃથ્વી જેવો ગ્રહ છે કે જેની ઉપર જીવન વિકસતું જોવા મળે છે. બાકી કોઈ ગ્રહ એવા નથી કે જ્યાં જીવન હોય. પૃથ્વી જેવો તો એક પણ ગ્રહ નથી કે જે બધું જ મળી રહેતું. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. પૃથ્વી જે છે એનો આકાર પણ બીજા બધા ગ્રહો છે એની જેમ ગોળ જ છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. પૃથ્વીમાં અંદર પણ એટલું જ પરિવર્તન થાય અને બહાર પણ એટલું જ પરિવર્તન થાય છે. બહાર જેટલું પરિવર્તન થાય છે એટલું જ અંદર પણ થતું હોય છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે આપણને બહારની ખબર છે. પણ પૃથ્વીના ગોળાની અંદર શું હશે ક્યારે આપણે વિચાર્યું છે. પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે. બરાબર છે આપણને ખબર છે કે પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે. બરાબર એ બધું જે છે એ આપણને આમાં કીધેલું છે એ પેલા હું તમને બતાવી દઉં કારણ કે આપણને એમ કીધું ને
કે પૃથ્વી જે છે એ કેવી છે? ગોળ. અન્ય ગ્રહો છે. તો આપણે અન્ય ગ્રહો જે છે એ પણ જોઈએ. કે પૃથ્વી જે છે એ પણ આપણે જોઈએ. આખું સૂર્યમંડળ આપણે જોઈએ. જો આ જે છે આપડી આખી સોલર સિસ્ટમ છે. આખું જે છે આપણું સૂર્યમંડળ છે. આમાં દરેક પ્રકારના જો આ આપણો સન છે, સૂર્ય છે. આ શું છે? કોણ કેશે આ શું છે? સૂર્ય, પૃથ્વી. આ પૃથ્વી છે. આ આખી આપડી સોલાર સિસ્ટમ. આખું આપણું સૂર્યમંડળ કે જેમાં ઘણા બધા ગ્રહો આવેલા છે. એના ઉપગ્રહો પણ ઘણા બધા છે જે આવેલા છે. બરાબર. આ રહ્યું આપણું સૂર્યમંડળ. જો સૂર્ય ની ફરતે જ બધા ગ્રહ આવેલા છે. જો આ છે સૂર્ય. બરાબર છે. આપડે સૂર્ય જોઈએ. તો જો ખરેખર સૂર્ય જે છે એ આવો છે. દૂર બધા ગ્રહો એનાથી આવેલા છે. બરાબર. ત્યારે બધા ગ્રહો જે છે એ રહી શકે છે ઠંડા. બાકી સૂર્યની નજીક જે ગ્રહો આવેલા છે એમાં તો જીવન શક્ય જ નથી. જો. તો સૂર્ય જે છે ધક ધકતા વાયુનો ગોળો જે આપણે કહીએ છીએ. કોઈને ખબર છે કે ભાઈ સૂર્ય છે એની સૌથી નજીકનો ગ્રહ કયો? નહીં. સૂર્યની જો સૌથી નજીક અહિયાં કયો ગ્રહ નું નામ લખેલું છે? મર્ક્યુરી. મર્ક્યુરી એટલે શું થયું? બુધ. જો આ છે બુધ. જો બધા ગ્રહ છે ને કેવા છે ખબર? જો અત્યારે તમને દેખાય છે ને અંધારિયા કાળો કાળો એકદમ અંધારીયો દેખાય. બધા ગ્રહ આવા છે. જેટલા ગ્રહ છે એ બધા ગ્રહ આવા છે. પણ જો સૂર્યનો પ્રકાશ જ્યાં પડે છે ને ત્યાં જોવો ત્યાં એ આપણને બતાય. એટલે આ બધા ગ્રહો જે છે એ આપણને શું કામ દેખાય છે? કારણ કે એની સામે જો આ સૂર્યનો પ્રકાશ પડ્યો. જો સામે સૂર્ય બતાય છે? સૂર્યનો જ્યાં પ્રકાશ પડે ને ત્યાં આપણને પ્રકાશિત દેખાય. જો અહીંયા સૂર્યનો પ્રકાશ પડે છે. એટલે આપણને આ ભાગ પ્રકાશિત દેખાય છે. બાકી એનો પાછળનો ભાગ છે આવડો આ એ અંધારિયો દેખાય. પણ જો એની આગળનો ભાગ જોવા જઈએ તો જો એ કેટલો પ્રકાશિત દેખાય છે. કારણ કે એની સામે સૂર્ય છે એટલા માટે. આપડે જોવાનું છે પૃથ્વી વિશે. બરાબર ને? આ તો તમને ખાલી જસ્ટ મેં બતાડ્યું કે ભાઈ દરેક ગ્રહ છે ને અંધારિયા છે. એટલે કોઈ પણ ગ્રહને પોતાનો પ્રકાશ તો છે જ નહીં. બધા જ ગ્રહો જે છે એ સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત દેખાય છે આપણને. આ રહી આપડી પૃથ્વી. તો તમે જુઓ પૃથ્વીનો જે બહારનો ભાગ છે ને એમાં જુઓ તમે લાઈટિંગ બતાય.
પછી વાદળો બતાય, પછી અહિયાં પ્રકાશિત જગ્યાએ જોવો તમે. આ પૃથ્વી ઉપર જે ભૂરો ભૂરો રંગ છે ને, આખી પૃથ્વીમાં જે ભૂરો રંગ છે ને, એ ભૂરો રંગ છે એ બધું જ પાણી છે. એટલે તમે વિચારો કે પૃથ્વી ઉપર કેટલું પાણી છે. જેટલો ભૂરો ભાગ છે એ બધો ભૂરો ભાગ છે એમાં એ પાણી છે. પછી જે આ ભાગ દેખાય છે ને બ્રાઉન, આ છે બ્રાઉન ભાગ. આ વાળો. એ બ્રાઉન ભાગ જે છે એ બધા જમીન છે. એટલે કે એવા પર્વતો, જમીન એ બધું આવી ગયું એ બ્રાઉન ભાગમાં. પછી આ જે બધો લીલો લીલો ભાગ બતાય છે તમને, જો આ બધો લીલો લીલો ભાગ જે છે એ બતાય છે. આ બધો જ લીલો ભાગ છે ઈ બધા જંગલો, સમજાણું? બધા જંગલો છે. જો આ બધી જમીનો છે, જમીન ઉપર આપડે બધા રહીયે છીએ. અને આપડે બધી જે લાઈટો ની બધું થાય છે આ બધી પ્રકાશિત લાઈટો છે. ઉપરથી આપણે અવકાશમાં છીએ ને પૃથ્વીની બહાર ત્યારે આપણે આપડી પૃથ્વી જે છે ને એ આપણને આવી બતાય છે. હવે આ પૃથ્વીનો બહારનો ભાગ છે ને ત્યાં જ આપણે રહીએ છીએ આપણે આટલાકમાં જ ક્યાંક અત્યારે રહીએ છીએ. બરાબર છે. આપણેે જે જોવાનું છે એ શું જોવાનું છે કે પૃથ્વીની અંદર શું આવેલું છે. બરાબર ને, તો મજા આવી બધાને જોવાની પૃથ્વી ખરેખર કેવી છે. જોઈ ને બધા એ કે નથી જોઈ? હા જોઈ. હમ. હવે આપણે જોવાનું છે કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, હવે ભૂગર્ભ કયો, આંતરિક ભાગ કયો કે અંદરનો ભાગ કયો, પૃથ્વીનો આંતરિક ભાગ કયો, ભૂગર્ભ ભાગ કયો કે અંદરનો ભાગ કયો, બધું જ એક સરખું કેવાય. બરાબર છે. તો પૃથ્વી જે છે એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી કેવી છે? ડુંગળીની જેમ છે. જેમ ડુંગળીમાં કેમ એક ઉપર એક એમ પડ ગોઠવાયેલા હોય. તમે ડુંગળીને છોલતા જાવ તો એમ એક પછી એક પછી એક એના પડ હોય. તો એવી રીતે પૃથ્વી જે છે એ પણ આવા પડથી અને આવા સ્તરોથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. પૃથ્વીની જે સપાટી છે એના સૌથી ઉપરનું જે સ્તર છે એ ઉપરના સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. આપણે જે પૃથ્વીનો ઉપરનો ભાગનો જે પડ છે ને એનું જે સૌથી ઉપરનું સ્તર છે એને શું કહેવામાં આવે છે? ભૂકવચ. આ પૃથ્વી છે અને આ પૃથ્વીના ઉપરનું જે કવચ છે જે જમીન છે બરાબર છે, કવચને ભૂકવચ કહેવામાં આવે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. બરાબર છે. ભૂકવચનું સ્તર જે છે એ કેવું હોય છે? સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. 35 કિલોમીટર ઊંડું ભૂમિખંડ ઉપર 35 કિલોમીટર જેટલું આ જે સ્તર છે એ બનેલું છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજોથી બનેલી છે. આ જે સપાટી છે આપણી જે જમીન છે જેની ઉપર આપણે ચાલીએ છીએ જેની ઉપર આપણે રહીયએ છીએ બરાબર છે. આ જમીન જે છે એ શેની બનેલી છે? તો કે સિલિકા અને એલ્યુમિના જે ખનીજનું નામ છે. સિલિકા અને એલ્યુમિનિયમ. તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. આ બંને નામ મિક્સ કરી દીધા. સિલિકા અને
એલ્યુમિના. આ બંને નામ મિક્સ કરી અને સિયાલ નામ બનાવવામાં આવ્યું છે, જેમાં સી એટલે સિલિકા અને યાલ એટલે કે એલ્યુમિનિયમ. બરાબર છે, એટલે આ જે ઉપરનું કવચ છે એ સિલિકા અને એલ્યુમિનાથી બનેલું છે. તેથી બંનેના નામ મિક્સ કરીને એને શિયાલ તરીકે ઓળખવામાં આવે છે, શિયાલ કહેવામાં આવે છે. બરાબર, એટલે પૃથ્વીનું ઉપરનું જે પડ છે એને ભૂકવચ કહેવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. ભૂમિનું એટલે જમીનનું કવચ જે છે એ સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે. જ્યારે મહાસાગરો જે છે એ મહાસાગરનું કવચ જે છે એ નું બનેલું છે. તેથી તેને સીમા કહેવામાં આવે છે. સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ. એટલે મહાસાગરનું કવચ જે છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, એટલે તેને સીમા કહેવામાં આવે છે. જ્યારે ભૂમિ જે છે ભૂમિખંડ એની જે સપાટી છે એ સિલિકા અને એલ્યુમિનિયમથી બનેલી છે, એટલે એને સિયાલ કહેવામાં આવે છે. અહિયાં તમે જુઓ તો આપણને પૃથ્વી જે છે એના વિશે કીધેલું છે કે પૃથ્વી જે છે એમાં આ જે ભાગ છે ઉપરનો જે ભાગ એ પોપડો છે જો આ ભાગ જે છે બ્રાઉન એને પોપડો કહેવામાં આવ્યું છે. એની પછીનું જે સ્તર આવશે આપણે કેમ કીધું કે ભાઈ ડુંગળીનું એક પછી એક પડ નીકળે એવી રીતે પૃથ્વીનું એવું જ છે એક પછી એક પડ છે. એ પેલું પડ જે છે એ પોપડો છે. પછીનું જે છે એને મેન્ટલ કહેવામાં આવે છે. ત્રીજું જે પડ છે ને બાહ્ય ભૂગર્ભ એટલે કે બહારના ભાગનું ભૂગર્ભ કહેવામાં આવે છે અને પછી જે ચોથું છે સાવ અંદર ઊંડું એને આંતરિક ભૂગર્ભ કહેવામાં આવે છે. એટલે આ રીતે પૃથ્વી જે છે એની રચના થયેલી છે પેલા એનો પોપડો છે પછી અંદર એના પછીનું પડ જે છે મેન્ટલનું આવેલું છે. એના પછીનું પડ છે બાહ્ય ભૂગર્ભ છે. એના પછીનું પડ છે એ આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે તમે વિચારો 0.5 એટલે મળતું કેવાય ને કે સાવ 1% પણ અડધો એટલો ભાગ જે છે ઘન પોપડો છે એટલો જ ઘનનો પોપડો છે આવે છે પેલું છે આજે આપડે પેલું પડ કીધું ને નાનું એવું એટલો જ ખાલી ઘન પોપડો છે. બાકી 16% જે છે મેન્ટલ 83% જે છે એ ભૂગર્ભ છે. મોટા ભાગનું છે એ ઊંડાણ વાળું ગર્ભ છે બાકીનું તો જે છે આ પોપડો જે છે આપડે કીધો બારમો પોપડો જે છે એ 0.5% જ છે. પછી જે આ મેન્ટલ છે અંદર યલો કલરનું જે મેન્ટલ દેખાય છે યલો મેન્ટલ જે છે એ 16% છે. પછીના જે બંને ભૂગર્ભ છે એ 83% રહેલા છે. પૃથ્વીની ત્રિજ્યા જે છે એ 6371 કિલોમીટર છે. શું બેટા શું કલર કયું
આ પૃથ્વી છે એની અંદર ઓલો પીળું છે, લાલ છે, એની અંદર લાલ કાક ગોળ જેવું છે એવું છે. હા ઈ ગોળ જે છે એ પૃથ્વીનું છેલ્લું પડ છે. સૌથી અંદર નો ભાગ છે. પૃથ્વી જે છે એનું છેલ્લું પડ એવડું છે. એને આંતરિક ભૂગર્ભ કે જે આપણે એકદમ ખોદી અને આપણે છેલ્લા સ્ટેજ સુધી પહોંચીએ. પૃથ્વીનો છેલ્લો જે ભાગ છે એ અંદર છે એકદમ લાલ નાનું ગોળ બતાય છે ને એ છેલ્લો આંતરિક ભૂગર્ભ છે. જેમાંથી આપણને ખનીજો ને એવું પણ ઘણું બધું મળી રહે છે. બરાબર છે આ બધા પાર્ટ વિશે હવે આપણે સમજવાનું છે. કે પોપડો કેવો, મેન્ટલ કેવું, બાહ્ય ભૂગર્ભ કેવું અને આંતરિક ભૂગર્ભ કેવું. બરાબર. તો આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે. જે પોપડો છે બરાબર છે એ પોપડાની નીચે બરાબર મેન્ટલ હોય છે. જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. આ જે છે મેન્ટલ એની તમે જોવો આટલો જેનો ભાગ છે ને આપણને અત્યારે દોરેલો નાનો હોય. પણ આ જેની પહોળાઈ છે ને એ આપને નાની એવી લાગે પણ કેટલી છે 2900 કિલોમીટર જેટલી ઊંડી છે. તમે વિચારો કે ખોદી કેટલાય વર્ષો નીકળી જાય માંડ ખોદાય. 2900 કિલોમીટર ઊંડી એટલે તમે વિચારો કેટલી હોય. એટલી ઊંડી છે. પછી આ પોપડો બીજો બાહ્ય ભૂગર્ભ તો પછી આવે મેન્ટલ ખોદતા જ કેટલો ટાઈમ જતો રહે. 2900 કિલોમીટર ઊંડી એટલે તમે વિચારો. પછી પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. ભૂગર્ભ જે છે એ પણ 3500 કિલોમીટર જેટલું ઊંડાઈ ધરાવે છે. જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે. આંતરિક ભૂગર્ભ જે છે પૃથ્વીનું લોખંડથી બનેલું છે. લોખંડ આપણને એની અંદરથી જ મળી આવે છે. એમાં લોખંડ રહેલું છે. તથા તેને નિફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. શું કામ કારણ કે એની અંદર નિકલ અને ફેરસ રહેલું છે. ધાતુ છે બંને નિકલ પણ ધાતુ છે ફેરસ પણ ધાતુ છે. બરાબર એટલે તેને નિફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખુબ જ વધુ હોય છે. તમે જેમ જેમ ઊંડાઈએ જતા જાવ પૃથ્વીની જેમ જેમ ઊંડાઈ જાય એમ ભૂગર્ભની અંદર તાપમાનમાં ખુબ જ વધારો થતો હોય છે. એની અંદર દબાણ પણ એટલું હોય છે કારણ કે તાપમાનમાં જેમ વધારો હોય ને એટલે તાપમાન જેમ વધે એમ ઈ ત્યાં આગળ દબાણ જે છે વધવા લાગે કારણ કે જે બધા વાયુઓ છે જે બધા પદાર્થો છે એ ઉપર આવવાનો પ્રયત્ન કરવા લાગે એ લોકો ઉકળવા માંડે તાપમાનની અંદર એટલે બધું ઉપર આવવાનો પ્રયત્ન કરે છે દબાણ વધી જાય છે તમે જોજો કે આપડે દૂધ જે છે દૂધ ને કેમ ગરમ કરવા મૂક્યું હોય તો દૂધ ઉકળી જાય તો કેવું ઉપર આવી જાય છે ઉભરો આવી જાય છે. ક્યારેક તમે જોજો કોઈ ગરમ પાણી મૂક્યું હોય તો ગરમ પાણી મૂક્યું હોય અને એની ઉપર આપડે કઈક ડીશ કે એવું ઢાંકેલું હોય ને આપણે ગરમ પાણી કરવા મૂક્યું છે તો તમે જોજો પાણી ગરમ થઈ જશે ને પાણી એકદમ ઉકળી જશે ને પછી આખી ડીશ જે છે ને ધણધણવા માંડશે. પાણી ગરમ મૂકેલું હોય ત્યારે ક્યારેક તમારે જોવું કે પાણી ગરમ મૂક્યું હોય અને પાણી ગરમ થઈ જાય અને આપણે ગેસ બંધ ન કરીએ ઉપર ઢાંકેલું હોય ઢાંકણું જે છે ને આખું હલવા માંડશે ધણધણવા થવા માંડશે. શું કામ કારણ કે પાણી જે છે એમાં એટલું બધું ઉકળી ગયું છે કે બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પણ એ જે આપણે ઢાંકેલી વસ્તુ જે છે જેમ કે છીપું હોય કે પછી ડીશ હોય એ ડીશ જે છે એ એટલી ઢંકાયેલી છે કે એને બહાર નથી આવવા દેતી પાણી પણ છતાંય જો આપણે સાવ હલકી વસ્તુ ઢાંકી હોય ભારે ડીશ જાડી ડીશ નો ઢાંકી હોય પણ આપણે પાતળ હળવી ડીશ ઢાંકી હોય તો શું થશે કે એ ડીશ જે છે ને એમાંથી પાણી બહાર આવે છે તો ડીશ જે છે એને ફેંકી દેશે ફગવી દેશે. બરાબર છે એટલે એવું શું કામ થાય છે કારણ કે ડીશ હળવી હતી અને પાણીનું જે દબાણ હતું જે પાણી ઉપર આવતું હતું એનું દબાણ જે છે વજનદાર ડીશ જે છે હળવી હતી એટલા માટે બરાબર એટલે આજે હું તમને ઉદાહરણ આપું છું એ ઉદાહરણ પૃથ્વી વિશે નું છે કે પૃથ્વીનો પોપડો જે છે
બરાબર છે. જે જગ્યાએ પાતળો હશે ત્યાં આગળ આ દબાણ જે છે એ ફાટે નીકળશે એટલે જ્વાળામુખી ફાટે છે. બરાબર છે. જ્વાળામુખી ફાટે છે ક્યાં ફાટે છે કે જ્યાં જમીન પાતળી હોય. કારણ કે જ્વાળામુખી ક્યારે ફાટે કે જ્યારે જમીનની અંદર એટલા બધા ગરમ વાયુ આવેલા છે એટલા બધા લાવા એટલો બધો આવેલો છે કે બધો લાવા છે ગરમ વાયુઓ છે આ બધું બહાર આવવાનો પ્રયત્ન કરતા હોય છે. બહાર આવવાનો જયારે પ્રયત્ન કરતા હોય છે ત્યારે જે જમીન છે એને બહાર નથી આવવા દેતી. આપણે કેમ મેં તમને પાણીનું ઉદાહરણ આપ્યું કે આપણે ગરમ પાણી કર્યું હોય તો એની ઉપર જ્યારે આપણે જાડું કોઈ વાસણ ઢાંકેલું હોય તો એ બહાર નથી આવતું. પાતળી ડીશ તો કઈ ઢાક્યું હોય તો પાણી તરત જ બહાર આવે. બરાબર ને એમ જમીન જે જગ્યાએ પાતળી હોય ત્યાં આગળ આ જ્વાળામુખી જે છે એ વિસ્ફોટ કરે છે. જે જાડી જમીન છે જ્યાં જ્વાળામુખીનું કાઈ ચાલતું નથી. શું કામ? કારણ કે જ્વાળામુખીની જેટલી તાકાત છે એટલી જ તાકાત જમીનની પણ છે. તો એ જમીનની તાકાત જે છે એ જ્વાળામુખીને બહાર આવવા દેતી નથી. બરાબર એટલે આવી રીતે જમીન જે છે એ રહેલી છે. બરાબર ને એટલે જે ભૂગર્ભ છે એનું તાપમાન દબાણ જે છે એટલું હોય છે એટલું તાકાતવર હોય છે. જે પદાર્થોની ઘનતા જે છે એમાં વધારો થતો હોય છે. સારું તો હવે આપણે ખડકો અને ખનિજો વિશે સમજવાનું છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે ચલો બાય બાય. તમને હોમવર્ક હું ગ્રુપમાં મોકલી દઈશ. ઓકે. સમજાણું છે ને બધાને? કોઈને કઈ ક્વેશ્ચન? નો. ઓકે વેરી ગુડ ચલો તો બધા હોશિયાર છે.